માં સેમી કનેક્ટ કોન્ફરન્સ યોજાઈ। સેમી કનેક્ટ કોન્ફરન્સ 1000થી વધુ રજિસ્ટ્રેશન થયું। એમએનસી કંપની સાથે લોકલ ઉદ્યોગને કનેક્ટ કરવા જરૂરી જણાવ્યું મોના ખંદારે। ભરૂચમાં કેમિકલ કંપની સેમિકન્ડક્ટર કંપનીના સંચાલકોને મળી શક્યા। માઇક્રો અને એન્જિનિયરિંગ ટ્રેનિંગ શરૂ કરી છે, કહે છે મોના ખંદાર। વર્કફોર્સ અને કંપનીના કોલેબોરેશન થયું છે। તાઇવાન અને જાપાન સાથે સીધી ફ્લાઇટ શરૂ કરવા પણ વિચારણા છે। તો મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરમાં સેમી કનેક્ટ કોન્ફરન્સ યોજાઈ। સેમી કનેક્ટ કોન્ફરન્સમાં 1000થી વધુનું રજિસ્ટ્રેશન। મલ્ટીનેશનલ કંપની સાથે લોકલ ઉદ્યોગને કનેક્ટ કરવા જરૂરી છે। મોના ખંદાર કહે છે કે ભરૂચમાં કેમિકલ કંપની સેમિકન્ડક્ટર કંપનીના સંચાલકોને મળી શક્યા છે। માઇક્રો એન્જિનિયરિંગ ટ્રેનિંગ શરૂ કરી છે। વર્કફોર્સ અને કંપનીનું કોલેબોરેશન થયું છે અને તાઇવાન અને જાપાન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા વિચાર। એક બેચને લઈ ગયેલા અને ફેકલ્ટીઝને પણ ટ્રેનિંગ આપી રહ્યા છે। તો એમણે કહ્યું કે જે એન્જિનિયર્સને ટ્રેનિંગ આપી એ લોકોમાં એક ખૂબ જોમ છે, ખૂબ જુસ્સો છે અને એમને એક ખૂબ સારી એક લાગણી આવી રહી છે એમને, અને એમને કામ કરવામાં પણ ખૂબ મજા આવી રહી છે। તો આ જે ટેમ્પરરી યુનિટને ઓપરેશનલ કરવામાં આવ્યું એ આ નવા ટ્રેનિઝ મારફતે કરવામાં આવ્યું। તો આ એમણે એક બહુ સારો રિસ્પોન્સ આપ્યો મીટિંગમાં, જેનાથી આપણા જે આપણું યુથ છે ગુજરાતનું અને આજુબાજુના સ્ટેટનું પણ, એના માટે આ એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી બની રહેશે। આ ઉપરાંત ટાટા અને સીજી પાવર તરફથી પણ જણાવવામાં આવ્યું કે એમને સારું ફેસિલિટેશન, એમનું જે યુનિટ ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યા છે એમાં ગુજરાત સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી ઘણું સારું ફેસિલિટેશન થઈ રહ્યું છે અને હજી વધારે શું શું કરવાની જરૂર છે એની પણ એમણે માહિતી આપી। અને મિસ્ટર હોમર ચેંગ એમણે પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે કહ્યું કે ગુજરાત અને તાઇવાન વચ્ચે હજુ વધારે સારી રીતે કઈ રીતે ટેકનોલોજી બાબતે આપણે વધારે સારું પાર્ટનરશિપ કરી શકીએ, ગુજરાતની ત્યાં ડેસ્ક ખોલી શકાય અને એ પણ અમદાવાદમાં પણ એમની એક ઓફિસ ખોલી શકાય, આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। એમના શિંચુ સાયન્સ પાર્ક જેમાં ઘણી મોટી મોટી કંપનીઝ ત્યાં કાર્યરત છે, એમાંથી શીખીને આપણે ધોલેરા અને સાણંદને કઈ રીતે વધારે એફિશિયન્ટ બનાવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત ધોલેરામાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઊભું થનાર છે, તો ત્યાંથી તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા આ બધા કન્ટ્રી સાથે ડાયરેક્ટ ફ્લાઇટની કનેક્ટિવિટી કઈ રીતે થઈ શકે આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। તો આમ ઓવરઓલ આ કોન્ફરન્સ ખૂબ જ ઉપયોગી રહી અને ખૂબ જ સફળ રહી।